ચાલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એટલે કે રાજકોટ શહેરના રેસક્રોસ મેદાન ખાતે યોજાય છે ત્યારે રાંધણ છઠથી શરૂ થતો લોકમેળો શ્રાવણ વદ દશમના દિવસે પૂર્ણ થતો હોય છે ત્યારે સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકડોળ વગર ચકડોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે। લોકમેળો યોજાવાને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે ત્યારે યાંત્રિક રાઇડરના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર, રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ગાંધીનગરથી એસઓપીમાં છૂટછાટ કરવી કે કેમ તે બાબતે કોઈ પણ પ્રકારના આદેશ રાજકોટ ખાતે આપવામાં આવ્યા નથી અને જેના કારણે હજુ પણ યાંત્રિક રાઇડ મામલે હજુ પણ ગૂંચવણ ઊભી થઈ રહી છે। ત્યારે યાંત્રિક રાઇડર્સના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ, નામી કલાકારોના કાર્યક્રમ યોજવા કે કેમ તે બાબતે લોકો પાસેથી હાલ સજેશન માંગવામાં આવી રહ્યા છે અને ત્યારે જિલ્લા કલેક્ટરનો દાવો છે કે છેલ્લા 10 દિવસમાં પણ તેઓ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી અને મેળો યોજી શકે તેમ છે। ત્યારે હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે અને તેમજ મેળાના રિવાઇઝ પ્લાનને હાલ ચર્ચા વિચારણા શરૂ છે। ત્યારે આગામી સમયમાં જ બતાવશે કે રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જે છે તે યાંત્રિક રાઇડ સાથે થાય છે કે પછી યાંત્રિક રાઇડ વગર તે લોકો મેળાની મજા માણવું પડશે। આને માટે પ્લાનિંગ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ છે। આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે, કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે, મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ। આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે, પ્રગતિમાં છે, જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવામાં એક વખત જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યામાં ફોર્મ પણ લઈ જશે અને હરાજીમાં પણ ખૂબ સારી રીતે સમય ઓછું છે, પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા 10 દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું। ટેન્ડરની પ્રક્રિયાઓ તમામ ઓલરેડી ચાલુ છે। જે પણ ઓનલી એકમાત્ર એક્ટિવિટી જે હરાજી કરવાની હોય અને ફોર્મ લઈ જવાનું હોય આ જ એક્ટિવિટી બાકી છે। બાકી તમામ જે કામગીરી જે છે પ્લાનિંગને લઈને, ટેન્ડરને લઈને, ત્યાં બધું સ્ટોલ વગેરે ગોઠવવાનું આ સમયસર ચાલી રહી છે। નાની ચકરડી માટે મુદત આપવાના હતા ફોર્મ ભરવા માટે, એમાં કંઈ નાની ચકરડી માટે જે છે આ મુદત ઓલરેડી ચાલુ છે। મોટાભાગે ફોર્મ જે અમને જાણવા મળ્યું છે ઘણા બધા લઈ ગયા છે, ફોર્મ જમા નથી કરાવ્યા। મોટાભાગે તમામ પાસે ફોર્મ છે, હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે, અત્યારે પણ ઉપર